પણ સમરતા માતું સાદ આપજે મારી વરદાડી વીજબા મૂંગાને વાચા આપતા અને વંજા ઘેર સૂત પણ હેતે સતી માને સમરતા ઈ તો ભાગે ઈ ભવની અને તમારા ગુણ લાઈ ગાય પણ હેતે કરી માં સ્વીકારજો એ મારી જિલ્લો સણવાડિયા दुख को दूर कर सुख भरपूर कर आज संपूर्ण कर दास जानी सजन सो हित दे कुटुंब सो प्रीत दे जंग में जीत दे दिलो सणवाड़ी 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 रिद्धि दे सिद्धि दे अष्ट नौ निधि दे वंश में वृद्धि दे मां भवानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे અને અભય વરદાન દે હે ભેખધારી અમારા દુઃખ को दूर कर सुख भरपूर कर आज संपूर्ण कर तारो दास जानी सजन सो हित दे कुटुंब सो प्रीत दे जंग में जीत दे हे जिलो सड़वाड़ी कविए एक छंद में जीवन तमाम पासाओने वणी लीधा छे एक ज प्रार्थना में एने जे वस्तुनी जरूर छे तमाम एक प्रार्थना में मां पाहे मांग्यु छे आ धरतीना माणसोए ज्यारे ज्यारे मां पाहे अंतरनो जे पोकार कर्यो छे ने अर्थनाद जे थयो छे अर्थनाद निकळ्यो छे जगतना चोकमां शक्तिओए एना भक्तोना अर्थनाद सांभळ्या छे भक्तोना काम कर्या छे एवी तो कई शक्तिओ जगतना चोकमां पापीओनो नाश करवा हाटू थई अधर्मीओनो संहार करवा हाटू थई अने धर्मનું રક્ષણ કરવા હાટુ થઈને આદ્ય શક્તિ છે જગતના ચોકમાં અવતરતી હોય છે એવી કઈક આદ્ય શક્તિઓ કઈક જગદંબાઓ આપણા પ્રદેશમાં અવતરી છે આપણા પ્રદેશમાં આવી છે આ જગતના ચોકમાં એનું કાર્ય છે પૂર્ણ કરી અને જગતના ચોકમાં માણસના હૃદયમાં એક કાયમીનું સ્થાન મૂકી અને આદ્ય શક્તિઓ છે એમ કહેવાય છે કે અહીંથી એની વિદાય થઈ છે એવી કંઈક શક્તિઓ એમાં આપણો પ્રદેશ
ગુજરાત કચ્છ કાઠિયાવાડ એટલે તો શક્તિના ચરણમાં રહેવાવાળો પ્રદેશ. અહીંના માણસો છે એ માના ચરણમાં પોતાનું મસ્તક નમાવે છે, માના ચરણમાં પોતાનું એમ કહેવાય છે માથું ટેકવી બ્રહ્માંડ ભાંડોદરી પાસે પ્રાર્થના કરતા હોય, બ્રહ્માંડ ભાંડોદરી પાસે અરજ કરતા હોય. એવી કઈક શક્તિઓએ આ જગતના ચોકમાં અવતાર ધારણ કર્યા છે. એવી એક શક્તિની વાત કરવી છે. બહુ જાગતું એમ કહેવાય કે દેવસ્થાન જેને કહેવાય. સારા વિસ્તારમાં એની એવી ભભક છૂટે છે, એવી મહેક છૂટે છે કે માણસો એનું નામ પડતા ગદગદિત થઈ જાય છે ને એમ કહે છે કે ઈ માની હું વાત કરવી, હે કે ઈ જગદંબાની હું વાત કરવી. એવી એક જગદંબા એટલે સિદ્ધેશ્વરી, આદિ શક્તિ સિદ્ધેશ્વરીની વાત કરવી છે. મહેસાણાથી એમ કહેવાય છે કે બહુ નજીકમાં મોઢેરા રસ્તા ઉપર જતા જીલોસણ નામનું એક પંખીના માળા જેવું ગામડું આવે છે. એ ગામમાં માનું ભવ્ય મંદિર છે. માનો ઉજળો ઇતિહાસ પીડ્યો છે. ઇતિહાસને વાગોડતા 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 માણસો આજે થાકતા નથી, માણસો ધરાતા નથી. એવી આદ્ય શક્તિ એ માં સિદ્ધેશ્વરીની વાત કરવી છે. એને કોઈ નવગણના ભાલાવાડી માં કહે છે, કોઈ સિંધની દેવી કહે છે, કોઈ સધી માં કહે છે, કોઈ ભગવા વેખની માં કહે છે, કોઈ સિકોતેર માં કહે છે, કોઈ વાણવટી માં કહે છે. માં એક છે, શક્તિ એક છે, તત્વ એક છે. પ્રદેશ બદલા એટલે નામ બદલા છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. એક શક્તિ છે, એના નામ છે જુદા જુદા પ્રદેશમાં આવ્યા છે, જુદા નામ પડ્યા છે. દાખલા તરીકે હાથમાં અને પગના તળિયામાં જે ફોડકી થાય એ ફોડકીને આપણો વિસ્તાર જામરો કહે છે. એ જ ફોડકી છે એનું સ્થાન બદલે અને ગોઠણે થાય તો એને આપણે ગુમડું કહીએ. એ જ ફોડકી છે એનું સ્થાન બદલે અને સાથળમાં થાય તો આપણે એને મૂંઢિયું કહીએ. એ જ ફોડકી છે એનું સ્થાન બદલે અને નાકમાં થાય તો આપણે એને માલણ કહીએ. એ જ ફોડકી છે આગળ વધે અને આંખમાં થાય તો આપણે એને તપોરિયું કહીએ. એ જ ફોડકી છે બગલમાં થાય તો આપણે એને બામલાઈ કહીએ. ફોડકી એક છે, એના સ્થાન બદલા એટલે નામ બદલા છે. એમ તત્વ એક છે, એવું એક તત્વ એના સ્થાન બદલા છે એટલે એના નામ બદલા છે. જગતના ચોકમાં એવી કંઈક તત્વો, એવી કંઈક આદ્ય શક્તિઓએ આ જગતના ચોકમાં અવતાર ધારણ કરી અને ઉજળો ઇતિહાસ એમ કહેવાય છે કે જેનો પીડ્યો છે, ઉજળો ઇતિહાસ પાથરો છે. મારે કવિ કાગની ભાષામાં કહીએ ને, મંદિર નવાયની મૂર્તિઓ નવી એના પૂજારી નવા નવા હોય રે, દેવ તત્વ જૂના જૂના. મંદિર નવાયની મૂર્તિઓ નવી એના પૂજારી નવા નવા હોય રે, દેવ તત્વ જૂના 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 જૂના. ઝાડવા નવાયના પાંદડા નવાયની ડાળીયું નવી નવી હોય રે, બીજ તત્વ જૂના 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 જૂના. મંદિર નવાયની મૂર્તિઓ નવી એના પૂજારી નવા નવા હોય રે, દેવ તત્વ જૂના 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 જૂના. મંદિર નવા મૂર્તિઓ નવી એના પૂજારી આય નવા નવા હોય પણ દેવ તત્વ છે એ જૂના જૂના. મંદિર કદાચ નવું હોય, એની માલી પાસે જાગતી જ્યોત બેઠી હોય, એની મૂર્તિ છે એ કદાચ નવી હોય, એના પૂજારી છે એ કદાચ નવા હોય, પણ તત્વ એક છે. એ તત્વની વાત કરવી છે. એવી એક જાગતી જ્યોત. ટૂંકમાં એનો ઇતિહાસ તો બહુ મોટો છે. આદ્ય શક્તિઓના વર્ણનો કરવા બેહીએ ને તો મારી તમારી માથેથી કેટલી બધી રાયતું વહી જાય.
એનો કોઈ દિવસ પામર જીવ છે પામી ન હગે, એને વાગોડી હગાય, સંક્ષિપ્તમાં જે કાંઈ કેવું એ કઈ હગાય, એનો પાર આપણાથી પમાય નહીં. કારણ કે બુદ્ધિ છે એ વિરામ પામી જાય. શક્તિ છે, જગદંબા છે, જાગતી જ્યોત છે. ટૂંકમાં વાત કરીએ ને, માં ગુજરાતમાં કઈ રીતે આવ્યા, માનું એમ કહેવાય છે પ્રાગટ્ય કેમ થયું, માના મંદિર છે એમ કહેવાય છે કઈ રીતે આકાર પામ્યું, માના ભક્તોએ માની સેવા કરી છે એનો ઉજળો ઇતિહાસ છે એક જિલોસણ ગામમાં પીડ્યો છે. બહુ જગ પ્રસિદ્ધ ઘટના, જુનાણાના પ્રસંગને આપ બધા જાણો છો. લાંબી વાત કરવી નથી, ટૂંકમાં વાત કરીએ તો નવઘણની એમ કહેવાય છે માનેલી બેન જાહલ, જાહલના એમ કહેવાય છે ગરુડા જેથી લગ્ન યા લેવાના. નવઘણ છે એ જાહલના લગ્નમાં આવ્યો ને તેથી કાપડું એમ કહેવાય છે દેવાની જેથી કોશિશ કરીને, તેથી જાહલ એમ બોલી હતી વિરાજ અહીં જરૂર પડશે તે કાપડું લઈ લઈશ, ત્યારે લેવું નથી. હે કે મારે જ્યારે જરૂર પડશે ત્યારે હે જુનાણાના ધડી કરોડ દિવાળીઓ બાપ તુને, મારે જ્યારે જરૂર છે ત્યારે કાપડું છે એ લઈ લે, અટાણે કઈ જરૂર નથી ભાઈ. ઈ જાહલ કે આ પ્રદેશમાં કારનો કાર પીડ્યો, ગાય મકોડા ભરખિયા, સ્ત્રીએ ત્રીજા બાળ, વળને લાખા ફલના, એ તારા દેહમાં પીડ્યો દુકાળ. બોલ પીડ્યો નોતરો જ ભૂકંપ મહારાજનો, આગે ગરજુગ ને જમાનો આજનો, કષ્ટ વાદળ ને ભરેલ દાજનો, તરણી ત્રિલોક ને ગેહવો ધારવા મોકલો, ગોરી જગત ને મારવા. એ કાળજે દેશ નાગે રૂજડ કર્યો, પ્રથમના ભાગમાં પરવડી ધૂળી તોડી રેટ વિશે ધરી, પ્રાચીનના પગલે હાથ આટા ફીર્યો, ઓખોને બરડો ચડાવ્યા ઉરમાં, ત્યાંથી ગયો હાલાર આવતા પૂરમાં, ત્યાંથી મીંડો ગોંડલે ગુંડાળા કાઢવા, નથી હલાવ્યા જુનાળા જાળવાની, રહ્યોની કોઈને બળદીઓ નાડવા, નથી મંડી ગયો કચ્છમાં ત્રાડવા. એ ગજવી ભૂત ગયો મારવાડમાં, પછી થાનકે થાનકે હરાડો થયો, લોટો જોટો કરી માલ સિંધનો લ્યો, પછી કરાચીમાં જઈને મુકામ જબરો કયો, મંડી ગયો બંદરના વાણને બોડવા, ઢંડોડી મેદની મીંડો ધમરોડવા, વાગડના લોકને રીવની રોડવા, વણિકની રીવની ત્રાજવે તોડવા. એ ગાડે વટવાણ મંડી ગયો ગુંદવા, તો ધંધુકા લીમડી મેંડા ધ્રુજવા, રે 33 નો દીધોની રૂજવા, આવ્યો ભેકારી જગતને મારવા. મનુષ્ય તરફડે જેમ જલબીન માછલી, પી ગયો રીધી સીધી આગલી પાછલી, રહ્યુની કાહું તાંબુ પીતર ધાનકે કલી, કેડમાં લંગો તાઠમાં કાછલી, રહ્યોની કોઈ કોઈનો ધણી, દેવ કોઈપો કેમ નબે ધરણી, ઢોર ગૌ ભેંસ ક્યાંય ગોયતા નવ જડે, અરે ફુવારી મેદની ચડ્યા વેજ હુપડે, લીંબુ તો જેની મૂછમાં લટકતા, ચાલતા મરડમાં ઠરડમાં ચટકતા, ઊંધે માથે હાલતા, છતાં ક્યાંય ન અટકતા એવા મર્દો દેશમાં ભૂંડે હાલ થઈ ગયા ભટકતા. આવો જેથી એમ કહેવાય છે ખોરઠમાં કાળ પીડ્યો, કાળને વરતવા હારું થઈ નળાભીર આયરો સિંધ તરફ જ્યારે એમ કહેવાય છે કે અહીંથી ઉપડ્યા, સિંધમાં ગયા બોડા પાણી, બધાય વાતના સુખ હતા, પણ જીવનનો ક્રમ છે કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ. કાયમી માણસને સુખ મળતું નથી, કાયમી દુઃખ ટકતું નથી. તડકો છાયો છે જીવનમાં આવ્યા રાખે. કિલોલ કરતો કબીલો આયરોનો, પ્રકૃતિને ખોડે રહેવાવાળો માણસ, કુદરતને ખોડે રહેવાવાળો માણસ કિલોલ કરતો હતો. પણ એમાં એક દિવસ સિંધનો રાજવી સુમરો પોતાનું માણસો લઈ, પોતાનું સૈન્ય લઈને જ્યારે નીકળ્યો, આયરોનો કબીલો જોયો, તપાસ કરી કે કોણ છે, કે જુનાગઢ થી આયર, આ બધા ખોરડા છે આયરોના છે, નેહડા છે આયરોના છે, ને આયરો છે એ આ પ્રદેશમાં વરતવા માટે આવ્યા છે, ત્યાં દુકાળ પીડ્યો છે. એમ ખોરઠના આયરો છે? હા. સુમરાની નજર પીડી ભાઈ, લંબ વેણી લજા ઘણા, જેના પોચા પાતળિયા, સર્જન હારે સર્જા એવા કોકજ કામણિયા, ઉગતો આંબો, રાડકો હળંબો, બારવટિયાની બરસી, જૂની વાડીનો ભડકો, ભાદરવા મહિનાનો તડકો, ઉડાડો તો આભમાં જાય અને હકેલી મુઠ્ઠીમાં હગમ હમાય. ઉગમણો વાવાય તો આથમણી નમે, અને આથમણો વાવાય તો ઉગમણી નમે, અને ચારે દહનો વાવાય તો ભાંગીને ભૂકો થઈ જાય. આવું પરમાત્માએ રૂપ દીધું હતું. એવી એક આયરની દીકરી જાહલને જોઈ સુમરો છે ચકિત થઈ ગયો ભાઈ. ઓહો, આવું રૂપ! જાહલ ઉપર મોહિત થયો ભાઈ. સુમરાનું રાજ પાસે માણસનું હાલે નહીં. સુમરે માગણી કરી છે જાહલની, ત્યાં સાક્ષી પૂરે છે. આયરો વિચાર કરે છે, કદાચ આબેરો હાચો હાટું છે, જગતના ચોકમાં મરવું પડે તો મરતાથી અમે બીતા નથી,
પણ અમારા મેર્યા પછી જાહલનું રક્ષણ કોણ કરશે? બુદ્ધિથી કામ લેવું જોઈએ. જગદંબાને યાદ કરે છે કે હે મા, હે ભગવતી, હે ભેરિયા વારી માં, હવાર તારું ધૂપ ફેરવીએ છીએ, તારું પૂજન કરીએ છીએ. પાપીની દ્રષ્ટિ પીડી છે, જાહલ ઉપર દ્રષ્ટિ પીડી. જાહલને જો કંઈક કર્યું તો જગતના ચોકમાં જાહલ જીવી નહીં શકે. માએ કંઈક રસ્તો ઉજાડ્યો હોય. જાહલે 6 મહિનાની અવધિ કરી છે. મારે આકરા નિયમ છે, માં જગદંબાનું અનુષ્ઠાન કરું છું, વ્રત લીધું છે. 6 મહિના લગી હું કંઈ કરી ન શકું. 6 મહિના પછી તમે જેમ કહો એમ કરવા તૈયાર છું. ચતુર આયરાણીએ બહુ વ્યવસ્થિત રીતે વાત કરી. હુમરો મોહિત થયો તો, પાગલ થયો તો, બીજું કંઈ દેખતો નહોતો. વિશ્વાસ આવી ગયો અને વાતે બંધાણો. આ બાજુ જાહલે એમ કહેવાય છે ચિઠ્ઠી મોકલી. જોરાણા એમ કહેવાય છે ચિઠ્ઠી લઈને સાસતિયા નામનો આયર જઈ ગયો. જાહલે એમાં લખ્યું તો બહુ જગ પ્રસિદ્ધ દુઆ છે આપણા. પણ જાહલ ચિઠ્ઠી મોકલે, અરે રે ઈ તું વાંચજે ઈ નવઘણવીર. પણ મને સિંધમાં રોકી ઓલે સુમરે, અરે રે મને હાલવાઈ ન દે હમીર. આ સિંધમાં રોકી ઓલે સુમરે, અરે રે અમને હાલવાઈ ન દે હમીર. આ જાહલ ચિઠ્ઠી મોકલે, હે નવઘણ તું વાંચજે બાપ, સિંધમાં સુમરે રોકી છે, અમીર સુમરો હાલવા નથી દેતો. નવઘણ તને યાદ છે મારા લગ્નના માંડવે જેથી તું આવ્યો હતો તેથી તે મને એક કોલ દીધો હતો. બીજો દો જાહલ લખ્યો કે માંડવ યમણે તું માલતો, અરે રે તેદી બાંધવ દીધેલ તે બોલ. હવે કરીને તું કાપડની કોલ, અરે રે નવઘણ જૂના નાના ધણી. માંડવ અમારે જેદી માલતો તેદી દીધેલ તે બોલ. કરીને કાપડની કોલ. આ જાહલને જૂના નાના ધણી, એ નવઘણ મેં વાત કરી હતી જે જરૂર પડશે તે કાપડું માગી બાપ, જરૂર પડી તારી. એમ કહેવાય છે ક્ષત્રિય નવઘણ જાહલનો કેવડો મોટો ઉપકાર એના બાપનો. એકનો એક દીકરો એમ કહેવાય છે નવઘણના બદલામાં જેને દીધો હોય. ટૂંકમાં વાત કરું તો નવઘણ છે એ ઘોડલે ચડી પોતાનું સૈન્ય લઈ જદી જુનાગઢ થી એમ કહેવાય છે કે હાલતો થયો. આગળ નવઘણ છે, પાછળ સૈન્ય છે. હાલતા 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 ચારણના નેહડા આવ્યા. સાખડા ચારણનો નેહ. સાખડા ચારણના નેહમાં 7 વર્ષની દીકરી હો, વરુડી નામ. વરુડી માનું મોઢું છે એ બહુ રૂડું નહોતું. ઇતિહાસ એમ કે છે કે 2 લોઢાના દાંત હતા. વરુડી એટલે રૂપ વગરની વરુડી તરીકે ઓળખાતી હતી. ખોડિયારનો અવતાર જોઈ લ્યો. એની મુખમુદ્રા એ શક્તિ આમે મીટ ન માંડી શકે માણસ. આવું રૂપ. 7 વર્ષની દીકરી પોતાના પહોળા અને પાણી પાવા હાટું જાતી હતી. સૈન્યને આવતું જોયું, પછી લાકડી કરી કીધું, હે ક્યાં જા? માં ઘણું બધું કામ છે, ઉતાવળમાં છીએ. મારા પહોળા પાણી પીએ છે ખબર નથી? કેવો છો? રાજપૂત છું. એમ રાજપૂત છો? રાજપૂત નો દીકરો ચારણના નેહડે એમને વયો જાય કેમ બને? હે કે અમારે નેહડે છાયસુ પીવા આવવું પડે. નવઘણે આમ જોયું, 7 વર્ષની દીકરી છાયસુ પીવાની વાત કરે. કેવડું બધું ગળકટક. આ દીકરી કેમ પૂરું કરી છે? નવઘણને શંકા ગઈ. ઇતિહાસ સાક્ષી પૂરે છે 7 વર્ષની દીકરીએ ઉભા ઉભા જતી નવઘણના અવારાણા લીધા.
કહેવાય છે નવગણ જેવો નવગણ રાજવી ધ્રુજી ગયો તો કે આ તો કોક શક્તિ છે. 7 વર્ષની દીકરી જો ઉભા ઉભા ઘોડલા માથે મારા દુખણા લેતી હોય, દુખણાનો અર્થ એવો થાય તમારું દુઃખ હું હણું એને દુખણા કહેવાય. નવગણ તારું દુઃખ છે એ હું હણી નાખીશ, મારે આંગણે પધાર. ટૂંકમાં એમ કહેવાય છે કે નવગણ જેવો રાજવી જદી સાંખડા વાળાના નેહમાં મહેમાન થયો. તે એક કુલડી છે એ જગદંબાએ મૂકી હતી, એક કુલડીમાં ચોખા મૂક્યા હતા અને એક કુલડી એમ કહેવાય છે ચોખા લઈને જગદંબા જાગતી જોત ખોડિયારને યાદ કર્યું હતું કે હે માં, આ તારો દીકરો આજ મારે નેહડે પધાર્યો છે. ખોડિયારનો દીધેલ નવગણ તારો દીકરો મારે નેહડે પધાર્યો છે ને એના ભેગા એના માણસો છે. તારો દીકરો છે, તારા દીકરાને કઈ રીતે સાચવવો એ જવાબદારી તારી છે. માં તને યાદ કરી અને આ એક કુલડી લઈને હું જાઉં છું, માં એક ચોખ્ખો ઘટવા દેતી નહીં. અને એમ કહેવાય છે કે જાગતી જ્યોત ખોડિયાર જાણે આવ્યું હોય અને વડલો ખખેરો હોય ને પાંદડા પીડ્યા હોય ને એક એક પાંદડું છે પાતળ થઈ ગયું હોય અને એમ કહેવાય છે કે આખી નવગણની સેનાને જ્યારે જમાડી ને ત્યારે નવગણ એટલું બોલ્યો છે કે માં શક્તિ છો એમાં ના નહીં, જાગતી જ્યોત જગદંબા છો. માં મોડું બહુ થયું છે, સિંધમાં પૂગવું છે. બસ સિંધમાં જ જવું છે. અરે માં સિંધ ક્યાં આવ્યું, દરિયો ફરી મારે જવું છે. મારી બેને મને કાગળ મોકલ્યો છે, 6 મહિનાની અવધિ દીધી છે. માં 2 મહિના તો વયા ગયા, 4 મહિનામાં મારે ત્યાં પૂગવું પડે. મારી બેન છે જગતના ચોકમાં જેવી નહીં હતી, ફરીને જાવ તો વાર લાગે. માં વરુડી બોલી છે કે દરિયો છે એટલે જ ફરવું પડે ને. કે હા, દરિયા ફરવો જાતો કે માં કઈ રીતે બને. અરે નવઘણ મારે માથે વિશ્વાસ રાખ બાપ, હું દેવ ચકલી થઈને તારા ભાલા ઉપર જ્યારે બેહું ત્યારે તારા ઘોડલાને દરિયામાં નાખજે. આગલે ડાબલે ધૂળ ને પાછલે ડાબલે જો ખેપટ ન ઉડાડું તો હું વરુડી સાંખડાની નહીં એમ માની લેજે. દરિયામાં માર્ગ થઈ જવાનો છે, મારી માથે વિશ્વાસ રાખજે. ખોડિયાર છે તારી સહાય કરવાની છે, એ દેવ ચકલી રૂપી શક્તિ છે, એ જગદંબા છે. એને જે કાંઈ શક્તિ ગણ એ શક્તિ તારે ભેરી રહેવાની છે, એની શક્તિ તને વિજય ભવાની છે. ટૂંકમાં વાત કરું તો નવગણે જ્યારે દરિયામાં પ્રયાણ કર્યું ત્યારે દેવ ચકલીજી જાગતી જ્યોતિના ભાલામાંથી બેઠી. એ નવગણના ભાલાવાળી કહેવાય છે. દરિયામાં માર્ગ થયો, સિંધમાં એમ કહેવાય છે કે નવગણે જઈ સુમરા અમે યુદ્ધ કર્યું. પોતાનું સૈન્ય જગદંબાએ એમ કીધું હતું હું તારે ભેરે રહેવાની છું. સુમરો અત્યાચારી બન્યો છે, ધર્મ ચૂક્યો છે. શક્તિ કહેવાય સ્ત્રી પાત્ર છે, એની ઇજ્જત લેવાની કોશિશ કરે. કોઈ દિવસ હું એના પક્ષમાં રહી ન શકું. બટો સટ એમ કહેવાય છે કે બે બચારે જ્યારે યુદ્ધ થયું ઝાકાજીક 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 બોલવા મંડાણી. મહાભારતના યુદ્ધનું જાણે આપણે એમ થઈ જાય કે આવું કોક યુદ્ધ જામ્યું. વાળા ભારતા રચાયા ખેલ ગોર વારા પાંડ વારા ગણ બાર થરા જૂતો હુવા ભલે ગાળા ઈ બાણરા ટંકારા આર પાર આસમાની બાગા પનગા થડકેલો કે હાથ પાતાળા. આવું એમ કહેવાય છે કે યુદ્ધ જામ્યું. અને ઈ યુદ્ધમાં સુમરો અમીર છે ઈ મરાણો છે. સુમરો મરાણો સેના છે પરાધીન છે. રાજવી વયો ગયો. નવગણે એમ કહેવાય છે કે એની માથે કબજો જમાયો. એમાં નવગણને કોકે કીધું અહીં એક જાગતી જ્યોતનું મંદિર છે, એક 77 માં સોનાની ઈંટોનું મંદિર છે, એક એક ઈંટમાં માનો વાસ છે. એમ હા, માનો દીકરો માનો ઉપાસક, માનું નામ સાંભળે એટલે ગડગડો થઈ જાય ભાઈ. 77 ક્યાંય બિરાજમાન છે એમ કીધું ને એમ કહેવાય ગડગડતી દોટ મૂકી નવગણે. એ માના એમ કહેવાય છે કે માઢમાં જઈ માના મંદિરે જઈ પગે લાગી નતરવા પાઘડી નાખી નાનું બાળક રડે એમ નવગણ રડ્યો છે. હે શક્તિ, હે જગદંબા તારી કૃપા છે, હું કઈ કરી શકું એમ નથી. અહીં ભૂગો હોય તારા જેવી કઈક શક્તિ હોય મને સહકાર આપ્યો છે એટલે અહીં ભૂગો છું. શક્તિ 77 એમ બોલી છે કે નવગણ તારી માથે હું પ્રસન્ન થઈ છું બાપ. હે કે તારી માથે પ્રસન્ન થઈ છું. પાપીને તે સહાયરો ને બહુ સારું કર્યું. અરે સુમરાને મેં આ સિંધનું રાજ આપેલું, જીરવી હિગોની અને અજીર્ણ થયું તું. પાપનો રસ્તો લીધો,
એનો સંહાર કરવો પડે. તું નિમિત્ત બન્યો છો, હું તારી ઉપર પ્રસન્ન થઈ છું. પ્રજાનું રક્ષણ કરજે, પ્રજા વાત્સલ્ય રાજવી બનજે. તારા ભેગી મારે સોરઠમાં આવવું છે, એક તારા પ્રદેશમાં આવવું છે. પધારો માં, મારા હો ભાગ્ય, તમારી જેવી શક્તિના મારી ભૂમિમાં પગલા થાય માં. આનાથી મોટી બીજી કોઈ કૃપા જ ન હોય. ત્યારે માં એમ બોલ્યા છે, સોનાનું બેડું લઈ સુમરો છે એ મને જલાભિષેક કરતો હતો દરરોજની માટે. એ સોનાનું બેડું લઈ અને આગળ હાલતા થતો અને તમારી પાછળ પાછળ ડગલા ભરતી ભરતી હાલી આવવાની છું. એમ કે હા, સોનલાનું બેડું લીધું છે, જાહલની માથે બેડું રહી ગયું છે. એમ કહેવાય છે જાહલ, નવઘણ, સાસતીઓ આખું સૈન્ય હાલ્યું જાય છે, પાછળ માં હાલ્યા જાય છે. સિંધનો દરિયો, સિંધની દેવી, સિંધની દેવી જો સિંધ છોડીને જાતી હોય તો એ દરિયાને એમ થાય કે મારાથી કેમ રેવાય, મારી માં જાય છે. પાછળ પાછળ દરિયો છે હાલતો થયો છે, પાછળ પાણીને આવતું જોયું. સાસતિયાએ પાછળ નજર કરીને એમ કે ઘડો કરતો પાણી આવતું જોયું. સાસતિયો ડરી ગયો. પાણીનો પ્રવાહ છે તો પાછળ ને પાછળ હાલ્યો આવશે તો આપણું થાહે હું. એટલે માએ એમ કીધું તું કે ઈંટમાં મારો વાસ છે. સાસતિયાએ એક ઈંટ છે પધરાવી અને માના ચરણમાં બાળક જાય જેમ ગળથોલિયા ખાવા માંડે એમ ઈંટનો સ્પર્શ થતા પાણી છે શાંત થઈ ગયું. આમ ગુજરાત પ્રદેશમાં ઈંટ પડવાથી માનો પ્રવેશ થયો છે. એક ઈંટ નાખી, ઈંટમાં શક્તિનું એમ કહેવાય છે, એમાં એનું તત્વ પડ્યું હતું, એની શક્તિ પડી હતી. ગુજરાતમાં માનો પ્રવેશ થઈ ગયો. ઈંટ નાખી, નવગણ ભયા ગયા. પછી સમય અંતરે લાખા વણજારા નામનો એક વણજારો, વણજારાની પોઠું, વણજારાના કબીલા, વણજારા છે આજરોડી આજ કાલ થયો બીયો એક દી આઈ બીજે દી વામ ફરતા હોય. એમાં જ્યાં ઈંટ પડી હતી ન્યાથી વણજારાની પોઠો નીકળી. એક વણજારાને આ ઈંટ મળી. વણજારાની ઈંટ મળી એટલે હાજે એનો જ્યાં પડાવ હતો ને લાખા વણજારા પાસે જઈને એમ કીધું કે આ ઈંટ મળી છે. આમ હાલતા હાલતા મારું ધ્યાન ગયું ને ઈંટ પડી હતી, મને ગમી એટલે મેં લઈ લીધી. લાખા વણજારે જ્યાં ઈંટને જોઈને ચકિત થઈ ગયો. હો 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 હો, સોના તો ઘણા જોયા છે, આવું સોનું નથી જોયું. નક્કી કોક તત્વ હોવું જોઈએ, હે કે કોક તત્વ હોવું જોઈએ. એ ઈંટને પોતાને એમ કહેવાય છે ઓશિકા પાસે રાખી ચીર નિદ્રામાં લાખો વણજારો હોતો છે. જાગતી જ્યોત રાત્રે સપનામાં આવી. સિંધની દેવી, નવગણના બાલાવાડી એ માં સપનામાં આવીને લાખા વણજારાને એમ કીધું કે હે વણજારા, કાઈટનું તું પૂજન કરજે. તારી મનની જે કઈ ઈચ્છાઓ છે હું પૂર્ણ કરવાની છું. ને એક શરત માએ રાખી છે. શરત એ હતી કે તું જો ભૂલે ચૂકા આ ઈંટને જમીન ઉપર મૂકી દઈશ, મારા ને તારા સંબંધ છે પૂર્ણ થવાના છે. જ્યાં પણ જમીન ઉપર આ ઈંટ મુકાહે ત્યાં એક 7 ફૂટનો પથ્થર થઈ જવાનો છે, 7 ફૂટનો પાળિયો છે એ પૂજાવાનો છે. માના કહેવા પ્રમાણે લાખો વણજારો છે એ પૂજન કરે છે. માન કહેવા પ્રમાણે એની કૃપા છે એ લાખા વણજારા ઉપર ઉતરી છે. એમાં હાલતા હાલતા લાખો વણજારો એની પોઠો લઈ જીલોસણ ગામને પાદર આવે છે. હાંજ પડી ગઈ છે. વણજારાઓ એના કબીલામાં બેઠા છે. એમાં ગામમાં માના જાતર છે એ રમાતા હતા. માના જાતરનો મહોત્સવ ઉજવાતો હતો. વણજારાએ એમ કીધું કે અમારે જાતર જોવા જવા છે. આદ્ય શક્તિ ઈંટમાંથી બોલી છે. ચિલોસણ ગામના પાદરમાં માનો પેલો પરચો કઈ હગાયા, તમારે ત્યાં જવાની જરૂર નથી, એ જાતર અહીં આવવા. હે કઈ જાતર છે અહીં આવવાના છે. એ જાતરને હું ચોકમાંથી પાદરમાં લઈ આવીશ. અને આદ્ય શક્તિના કહેવા પ્રમાણે એમની ઈચ્છાથી જે જાતર ચોકમાં રમાતા હતા એ જાતર એમ કહેવાય છે કે પાદર આવી ગયા. અને પાદર માના જાતર રમાવા લાગ્યા. માં જેમાં રમે છે જાતર છે
માના ગુણગાન ગવાય છે. આદ્ય શક્તિ એમાં રમતી હતી. વણજારાઓ અને બીજા માણસો એટલા ભાવ વિભોર બની ગયા, પોતાના દેહનું ભાન છે એ ભૂલી ગયા. એમાં ભૂલથી ઈટ છે એ હેઠી મુકાઈ ગઈ, હેઠી મુકાઈ ગઈ. અને વણજારાએ જ્યાં જોયું ને એ જ ઘડી એમ કહેવાય છે કે 7 ફૂટનો છે એ પથ્થર બની ગયો ને. 7 ફૂટનો પથ્થર બન્યો ને એમાંથી અવાજ આવ્યો કે વણજારા, મારી શરતનો ભંગ કર્યો છે, તારો મારો સંબંધ પૂરો થયો છે. આ પથ્થરમાં હું રહેવાની છું, આ પથ્થર છે અહીં પૂજાવાનો છે. આદિ લગી મેં જે કાંઈ તને મદદ કરીને તે જે કાંઈ મારું પૂજન કર્યું, મારા ને તારા સંબંધ પૂરા થયા. વણજારાનો અફસોસ થયો, પણ વાત બહુ મોડું થઈ ગયું હતું. હવે એનું કંઈ હાલે એમ નહોતું. વણજારો છેલ્લે પથ્થરને પગે લાગી ત્યાંથી હાલતો થયો. નાથ સંપ્રદાય અને એમના સાધુ બાળનાથ પોતાનો સંગ લઈ અને ગિરનારની જાત્રાએ નીકળ્યા છે. ગામો ગામ રોકાતા જાય, હરિસ્મરણ કરતા જાય. સાધુની જમાત છે હાલતા હાલતા જીલોસણ ગામને પાદર આવી. જીલોસણની જગ્યા એને બહુ ગમવા લાગી. રાત્રિવાસો કર્યો છે, ભજનિયા કર્યા, ધૂન ગવાણી. કારણ કે ભૂમિ છે એને અંદરથી એમ કહેતી હોય કે તું અહીં રોકાઈ જા, હે સંત, હે મહાત્મા. સવારે બાળનાથ છે જાગૃત થઈ અને જ્યાં એમ કહેવાય છે કે આ 7 ફૂટનો જે પથ્થર પડ્યો હતો, માં જેમાં બિરાજમાન હતા, શક્તિ જેમાં પડી હતી, એ પથ્થરને જોયો ને બાવળને જોઈને બાળનાથને અંદરથી એમ થયું કે કોક તત્વ પીડ્યું છે અહીં. આ ભૂમિ બહુ પાવન ભૂમિ છે, આ જગ્યા મને અંદરથી કંઈક ગમતી હોય એવું લાગે છે. સાધુઓને એમ કીધું કે હવે આપણે 5 દિવસ અહીં રહી જઈએ, હરિનું ભજન કરીએ, 2-5 દિવસ ગિરનારે મોડા પૂગીએ તો આપણે કંઈ ફેર નહીં પડે. આ ભૂમિ મને ગમે છે, જગ્યા પ્રતિ મને લગાવ થયો છે આજની રાત્રિ રોકાણો. એટલે સાધુઓ કે તમે કયો તો અમને કબૂલ છે, મંજૂર છે, તમે ગુરુદેવ છે, તમે આદેશ કરો, અમે ના કેમ પાડીએ. ને એમાં એક દિવસ બાળનાથ છે જે પથ્થર હતો એ પથ્થર પાસે અંતરથી પોકાર કરે છે કે હે શક્તિ, હે જગદંબા, આ જગતનું એવું કયું તત્વ છે કે આ પથ્થર મને ખેંચે છે, આ જગ્યા મને આકર્ષણ કરે છે. હે માં, જે હોય મને જવાબ આપો. અંતરથી પુકાર કર્યો ભાઈ. માં છે જાગૃત થયા છે, પથ્થરમાંથી એમ કહેવાય છે ધણનાટ્યું છૂટ્યું, અવાજ છૂટ્યો ને એક શક્તિ પ્રગટ થઈ. શક્તિ પ્રગટ થઈને શક્તિએ એમ કીધું છે કે હે સંત, તમે જે તમારા મનમાં જે કંઈક ધારેલું એ સાચું છે. કચ્છની દેવી સિદ્ધેશ્વરી, તમારી સિદ્ધિથી જાગૃત થઈ છું. જગતના ચોકમાં સિદ્ધેશ્વરી તરીકે ઓળખાવાની છું. જીલોસણ ગામમાં માં એ સંતના એમ કહેવાય છે કે તપોબળથી જાગૃત થયા, એની સિદ્ધિથી જાગૃત થયા, સિદ્ધેશ્વરી કહેવાના. અને ભગવા ભેખધારી એમ કહેવાય છે કે જેને પ્રગટ કર્યા, એટલે ભગવા ભેખની માં કહેવાની. એ ભગવા ભેખની માં એ પથ્થર સંતોનેથી વયા ગયા. ગામના માણસો એ પથ્થર સમજી અને એ પથ્થર ઉપર એમ કહેવાય છે કુવાડીઓ, ભાલા ને હથિયાર છે એ ગહવા માંડ્યા, એની ધારું કાઢવા માંડ્યા. શસ્ત્રોનું જેમ આહવાન શક્તિને મળતું હોય એવું થવા માંડ્યું. પથ્થર જાગૃત થયેલો જે વસ્તુ હતી એમાંથી એમ કહેવાય છે કે બાળનાથે જાગૃતિ કરેલી અને સિદ્ધેશ્વરી તરીકે એમ કહેવાય છે કે પૂજાણા. પછી બાળનાથના ભજન સત્સંગ સાંભળવા માટે ગામનો સમાજ અને વણકર સમાજ આવતો હતો. એમાં સંતની જ્યારે વિદાય થવાની થઈ ને ત્યારે આશીર્વાદ લેવા માટે થઈને ભક્તગણ જ્યારે આવેલો ત્યારે બાળનાથ એમ બોલ્યા છે કે હે ભક્તજનો, આ પથ્થરને તમે પથ્થર સમજો છો, પથ્થર નથી. આ પથ્થરમાં એક દેવી શક્તિ પડી છે, એક જગતની એક માં પડી છે, જગતનું પાલન પોષણ કરનારી બ્રહ્માંડ ભાંડોદરી આમાં રહેલી છે. આ પથ્થર નથી, આમનું પૂજન કરજો. આ શક્તિ તમને સહાય કરશે. તમારે જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે આ શક્તિ છે એ ભક્તોને મદદ કરશે. આમ સિદ્ધનાથ એમ કહેવાય છે કે સિદ્ધ થયેલી બાળનાથથી આ સિદ્ધેશ્વરીનું ગામ લોકો છે પૂજન કરવા માંડ્યા. અને એમ કીધેલું કે તમને વિશ્વાસ ન આવતો હોય તો આ સૂકો બાવળ છે એ લીલો થઈ જાય તો સમજો કે આ શક્તિ છે ને એ જ ઘડીએ બાવળ છે એમ કહેવાય છે કે લીલો થયેલો. પછી તો ગામના માણસો છે માનું પૂજન કરવા માંડ્યા, માનું અર્ચન કરવા માંડ્યા, માને નિવેદ ચડવા માંડ્યા. એમાં એક દિવસ માના અનન્ય ઉપાસક, માએ જેની માથે મહેરબાની કરેલી હોય
અને માં એમ કહેવાય છે કે જેની માથે કૃપા પાત્ર બન્યા હોય એવા મહેસાણા નિવાસી ભાઈ ગાંધી જ્યારે દેલા મુકામે માતાજીનો પાઠ માંડવા માટે આવેલા ત્યારે માએ એને કંઈક પ્રેરણા આપી હોય, જાણે જગતના ચોકમાં મંદિરના સ્થાપક તરીકે જગત જેને ઓળખવાનું હોય, સોમચંદભાઈ ગાંધીએ એમ કીધું કે માનું આ સ્થાન છે આ ખુલ્લામાં છે, ભક્તોને ઘણી બધી કઠિનાઈ સહન કરવી પડે છે, વ્યવસ્થા ઘણી બધી ઘટે છે, માએ મારી માથે કૃપા કરી છે એટલે મારી એવી ઈચ્છા છે કે માનું એક મંદિર બનાવવું જોઈએ, મારી અંતરની એવી ભાવના છે. ભક્તોએ એમ કીધું કે માં રજા દે તો મંદિર થઈ શકે. અને એમ કહેવાય છે કે દેલા ગામમાં એ જગદંબાએ મંદિરની છૂટ આપી હોય, મંદિર બાંધવાની મંજૂરી આપી હોય, મંદિર બાંધવા માટે રજા આપી હોય. અને એમ કહેવાય છે કે વાયુવેગે વાત પ્રસરી ગઈ કે સોમચંદભાઈ ગાંધી છે એ માનું એક મંદિર, માનું એક સંકુલ, માનું એક શિખરબદ્ધ મંદિર બનાવે છે. ભક્તગણ છે એ તન મન અને ધનથી એમ કહેવાય છે કે એમાં સહકાર આપવા માટે ઉમટ્યો છે. જેને જેવી શક્તિ હતી એવો સહકાર એમાં ભક્તોએ આપ્યો છે. એમાં સંવત 2021 ચૈત્ર સુદ દસમ તારીખ 11/4/1965 ના દિવસે માનું મંદિર તૈયાર થયું, માની પ્રતિષ્ઠા કરવાનું નક્કી થયું. એમાં પ્રતિષ્ઠા કરવા માટે જે પથ્થર, જે પાડ્યો 7 ફૂટનો જે પથ્થર હતો એ પથ્થરને ઉચકવા હાટું થઈને, પથ્થરને ઉપાડવા હાટું થઈને માણસો ગયા. પથ્થર ઉપાડવાની કોશિશ કરી, એક રજબાર પથ્થર છે ત્યાંથી હિલો નથી. ઇતિહાસ સાક્ષી પૂરે છે. શક્તિ જેમાં બિરાજમાન હોય, જગતના ચોકના માણસની તાકાત નથી કે એનું વજન ઉપાડી શકે. માણસ મુજાણો હવે શું કરવું, પ્રતિષ્ઠા કરવી છે, સમય છે, ચોઘડિયું છે, પથ્થર ઉપડતો નથી. તા તો એમ કહેવાય છે કે અંદરથી વાચા ફૂટી હોય, આદ્ય શક્તિ એમ બોલી હોય કે મારા વધામણા કરો, મારા વધામણા થાય. અને મંદિરના શિખર ઉપર જ્યારે દેવ ચકલી બેહે ત્યારે સમજો કે હું આવી છું, પથ્થર છે અહીંથી ઉચકાઈ જવાનો છે. માણસોએ વાતે ગાતે માના વધામણા કર્યા છે. વધામણા કર્યા અને પથ્થર ઉપાડ્યો ને ત્યાં તો માણસને હૈયામાં હરખનો પાર નહોતો, કારણ કે ઘડીક પહેલા જે પથ્થર ઉચકાતો નહોતો એ પથ્થર એક ફૂલડા જેવો ફોરો થઈ ગયો હતો આદ્ય શક્તિના કહેવા પ્રમાણે. અને એ પથ્થર આવ્યો અને એમ કહેવાય છે કે રાયખંડ મિલના માલિક ચંદ્રવદન લશ્કરીના હસ્તે જેમનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાનો, સારા એ ગામમાં આનંદ ઉત્સવ સવાઈ ગયો. માનું એક મોટું મંદિર જ્યાં આકાર લઈ ગયું હોય. પછી તો માને માનવારો માણસ દિવસે દિવસે આવવા માંડ્યો. દિવસે દિવસે મંદિર છે જાણે ટૂંકું થતું હોય, ભગત સમાતો ન હોય. સમયનો પ્રવાહ છે ચાલુ થયો. કંઈક વર્ષોના વાણા વાઈ ગયા. આજુરો ડી આજ વિયો અને કાલ થયો બિયો, રાય ખમેગી કેતરી કે જીન મેં માપ પીયો. વર્ષોના વાણા પછી સમયની થપાટોની હિસાબે મંદિર છે થોડુંક જર્જરિત થઈ ગયું એવું લાગવા માંડ્યું. એક દિવસ મંદિરના પટાંગણમાં ભક્તગણ બિરાજમાન છે. માએ કોકને પ્રેરણા કરી હોય ને એમને એમ થયું કે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવો પડે એમ છે. ભક્તગણની હાજરીમાં માના ઘણા બધા સેવકો હતા. એમાં વિઠ્ઠલભાઈ ગાંધી, મોહનભાઈ સોલંકી, રતિલાલભાઈ તલાટી, અંબાલાલભાઈ તાવડિયાવાળા ગામવાળા, પરસોત્તમભાઈ પટેલ, આ તમામ સેવકગણની હાજરીમાં એવો નિર્ણય રહેવાનો કે આ મંદિરનો હવે જીર્ણોદ્ધાર કરવો જોઈએ. અને સંવત 2057 ફાગણ વદ 30 ને સોમવાર એમના દિવસે પરસોત્તમભાઈ પટેલને હાથે જીર્ણોદ્ધારનું ખાતમુહૂર્ત થયું હોય. અને પછી તો મંદિર જે નાનું પડતું હતું એ મંદિર છે એ થોડુંક મોટું થઈ ગયું, વ્યવસ્થિત મંદિર થઈ ગયું. વર્ષો પહેલા એક ઈંટમાંથી પથ્થર, એ બાવળ, એક મંદિર, એના પછી આજે મોટું બધું મંદિર, જાગતી જ્યોત જીલોસણ ગામમાં એ જ પથ્થર આજે પૂજાતો હોય. જગતના ચોકમાં દુખિયાઓના દુઃખ માએ ભાંગ્યા છે. જે આને નિમિત્ત બન્યા છે, માની જેની માથે કૃપા ઉતરી છે, જે માના કામમાં સહકાર આપ્યો છે, એની ઉપર માં એમ કહેવાય છે કેટલા બધા કૃપા પાત્ર બન્યા છે.
ઘણા બધા માના પરચા, ક્યાં પરચાની વાત કરવી, પણ અનેક પરચા માએ પૂર્યા છે. પામર માનવી એનું વર્ણન ન કરી શકે, પણ એમાં જે પથ્થર હતો, પથ્થરની પ્રતિષ્ઠા થઈ, પથ્થર જે બાવળ નીચે પીડ્યો હતો એ બાવળ સૂકો ભટ્ટ હતો. પણ વર્ષો પહેલા બાળનાથે એમ કીધેલું કે સૂકો બાવળ જો લીલો થાય તો સમજો કે આ શક્તિ છે. અને એના કહેવા પ્રમાણે એમ કહેવાય છે કે શક્તિનો ત્યાં પરચો મળ્યો હોય અને સૂકો બાવળ છે લીલો છમ જો થઈ જતો હોય. કલ્પના તો કરો, ભૂકા બાવળને વગર પાણી પાયે એક જ સેકન્ડમાં જો લીલો કોઈ કરી શકતું હોય તો જગતની શક્તિ કરી શકે, બીજું કોઈ કરી ન શકે. અરે એના ભગત જ્યારે જ્યારે મૂંઝાણા છે અને અર્તરાજ કર્યો છે ત્યારે માએ એનો જવાબ આપ્યો છે. કોઈક ચોર છે એ ચોરી કરી જાતું હોય, એ માલ છે એના મકાન પાછળ રાખી જાતું હોય, અને રાજના માણસો આવે ને માલને જોઈ અને માણસોને પકડતા હોય. આવું આડ છે ધનાભાઈ ને વસ્તાભાઈ માથે આવ્યું હોય. અમે નિર્દોષ છે મહારાજ, અમે ચોરી નથી કરી, કાકલુદી કરે છે. કડીનો રાજા છે એમ કહેવાય છે કે માનતો ન હોય, સમજતો ન હોય. માને યાદ કરતો હોય માણસ જેલમાં બેઠો બેઠો, હે જગદંબા, હે યાદ શક્તિ, અમે નિર્દોષ છીએ, અમને આમાંથી છોડાવો. અને માં છે એમ કહેવાય છે કે સન્માન સહિત જો એ બેયને પાછા પોતાના ગામ લઈ આવતી હોય. રાજાને ભૂલ કબૂલવી પડતી હોય, માફી માંગવી પડતી હોય. એક ચોરને ચોર સમજીને લઈ ગયા હોય અને પાછું એમ કહેવાય છે કે રથડામાં બેહારીને જેના હામયા કરીને આવતા હોય. આ તો સિદ્ધેશ્વરી જ કરી શકે, બીજી કોઈ શક્તિ કરી ન શકે. આવા કેટલાય પરચા જેમને હાથે પ્રતિષ્ઠા થઈ. એ ચંદ્રવદન લશ્કરી, એમને આંગણે શેર માટીની ખોટ હતી. જગતની તમામ વસ્તુ તમારા આંગણામાં હોય, શેર માટીની ખોટ હોય તો જગતની તમામ સંપત્તિ તમારે મન ધૂળ સમાન છે. પણ પ્રતિષ્ઠા કરતી વખતે અર્તરમાંથી એમ કહેવાય છે કાહુડાની ધારથી શેઠ ચંદ્રવદન લશ્કરી એમ બોલ્યો હોય કે હે માં, મારે આંગણે કંઈક તમે દયા કરો, કૃપા કરો. એનો અર્તરનો પુકાર સાંભળી અને માં જો એને ઘરે દીકરા દેતી હોય, એને ઘરે પારણિયા બંધાવતી હોય, એવો જ એક જીવતો જાગતો પરચો પ્રતિષ્ઠા મહોત્સવમાં ગામના સરપંચ ભગુભાઈ પટેલે તન મન અને ધનથી સહકાર આપેલો. માં એની માથે કૃપા કરી હોય અને 60 વર્ષ થવા છતાં જેના આંગણામાં પારણું હોય અને 60 વર્ષે જો જેને આંગણે પારણા બંધાતા હોય, આથી મોટા ક્યાં પરચા જોઈએ. અરે એના આંગણામાં જઈ, એના ચરણમાં જઈને માણસ માથું નમાવે ને, એની કૃપા તો કાયમ પડી છે. જીવતો જાગતો પરચો બીજો કોઈ ન હોય. રતિલાલ તલાટી એમ કહેવાય છે કોઈ જાતનું કવિત્વ ન ભણ્યા હોય ને માની કૃપા થઈ હોય, અને જેના એમ કહેવાય છે કે અંતરના ઉરમાંથી માના સ્ત્રોત આવતા હોય, માના ચંડીપાઠ આવતા હોય, માની અમૃતવાણી આવતી હોય, માના ગરબા આવતા હોય, માના ભજની આવતા હોય. અરે માની એવડી મોટી કૃપા થઈ કે સિદ્ધેશ્વરી મહાત્મય નામનું એક અમૂલ્ય પુસ્તક છે, જીલોસરના ઇતિહાસમાં પહેલી વખત પ્રગટ થયું હોય તો એ માની કૃપા છે. એવડી કૃપા ઉતરી છે. આજે પણ નિસ્વાર્થ ભાવે એમનો ચીલો છે એમના સંતાનોમાં આવ્યો હોય. ઉત્સવ સ્ટુડિયો મહેસાણા માની ઓડિયો કેસેટ મૂકી હોય, માની અમૃતવાણી, માનું જે પ્રાગટ્ય છે એનું મહત્વ છે એવી પુસ્તિકા જો વેચતા હોય, માના ફોટાઓ વેચતા હોય, માની સીડી કેસેટ વેચતા હોય, કોઈ જાતનો જેને સ્વાર્થ ન હોય, જે કાંઈ આવક છે એ માના ચરણમાં ધરવાની હોય. આ તો નિમિત્ત બની માની સેવા કરતા હોય. માની જેની માથે કૃપા છે, પોતાનો અમૂલ્ય સમય છે એ વેડફી અને મા હાટુથી જો આ મિત્રો ઝઝુમતા હોય તો ગુજરાતની ધરતીમાં જો માને માનવારો માણસ રહેતો હોય તો આપણી એક ફરજ બને કે કાંઈ ન લઈએ તો કાંઈ નહીં, એકાદું પુસ્તક લઈએ, એકાદો ફોટો લઈએ, એકાદી કેસેટ લઈએ, જેથી કરી અને માનું મહત્વ છે, માનું મહાત્મય છે, માનો ઇતિહાસ છે, આ ધરતીનો ઉજળો ઇતિહાસ આપણે જાળવી શકીએ, ઉજળો ઇતિહાસ જાણી શકીએ. એ ઇતિહાસ આપણા ઘરમાં પડ્યો હોય તો આપણા વંશ વારસામાં આવે અને આપણા જે કંઈ 25-50 રૂપિયા ને મળ્યા હોય એ રૂપિયા છે એ માના ચરણમાં એક પ્રસાદ તરીકે જાય. એટલું જો થતું હોય
તો આપણી એક ફરજ બને કે આપણે એક કેસેટ લેવી જોઈએ, આપણે એક પુસ્તક લેવું જોઈએ, આપણાથી બને એટલો સહકાર આપવો જોઈએ. જે કાંઈ આવે એ તમામ રકમ છે એ માના ચરણમાં ધરી દેવામાં આવતી હોય તો આપણી એક ફરજ બને કે આપણે કાંઈક લેવું જોઈએ. કારણ કે જિલોસણની જાગતી જ્યોત છે આજની તારીખે. ત્યારે જેમ માને એમ કહેવાય છે કે છાટણા કરવામાં આવ્યા હોય, માના વધામણા કરવામાં આવ્યા હોય, પથ્થર ઉચકાણો હોય, આજની તારીખે દશેરાના દિવસે જ્યારે માનો રથ ખેંચવાનો હોય ત્યારે માના વધામણા કરે પછી રથ છે આગળ વધે, બાકી આગળ વધતો નથી. કલિકાલ યુગમાં જો એના પરચા જોવા મળતા હોય તો એ આદ્ય શક્તિના આંગણામાં જઈ અને ખરા ભાવથી જો અંતરનો પુકાર કરીએ ને તો માં જરૂર સાંભળે. માં એ સાંભળ્યો છે, માં સાંભળે છે, ભવિષ્યમાં માં સાંભળશે. પણ કોના પોકાર સાંભળે? કે જે જગતના ચોકમાં માને માનવારો માણસ જ્યાં જાય, બુદ્ધિ જ્યાં વિરામ પામે ત્યાં માનું આંગણું છે એ શરૂ થાય. બુદ્ધિને સાઈડમાં મૂકીને માણસ જાય અને અંતરથી પુકાર કરે તો માણસ આજની તારીખમાં સાંભળે છે. માં આજની તારીખમાં એ માણસનો પુકાર સાંભળે છે. એ માના એટલા બધા ગુણગાન ગવાય છે. આજની તારીખે એ જિલોસણની જાગતી જ્યોતની જ્યારે આરતી થતી હોય ને, એ આરતી જોવી એક લાવો છે, આરતી સાંભળવી એક લાવો છે. કેટલા બધા ઉત્સવો ઉજવાય છે. પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાતો હોય, જીર્ણોદ્વારની તિથિ છે ઉજવાતી હોય, દર ચૈત્ર સુદ દસમ આનો મેળો ભરાતો હોય, એક પાવન પ્રસંગ આ જિલોસણ ગામનું આંગણું બની ગયું હોય, એક જાત્રાનું માટેનું સ્થાનક બની ગયું હોય, મહેસાણાથી મોઢેરા જતા રસ્તામાં ગામ આવતું હોય, કોક વખત ત્યાંથી નીકળવાનું થાય તો આદિ શક્તિના આંગણામાં જઈ અને આદિ શક્તિના આશીર્વાદ છે તમે જરૂર મેળવજો. કારણ કે આશીર્વાદ માના ભાગ્યશાળી માણસને મળે, તમામને મળતા નથી. માના જેટલા ગુણગાન ગાય એટલા ઓછા છે, માની જેટલી વાતો કરી એટલી ઓછી છે. માને પ્રાર્થના કરાય કે હે માં અમારી પ્રાર્થના સાંભળજે, અમારી જે કંઈ ભૂલો હોય, અમારી જે કંઈ ભૂલ થઈ હોય, અમારી ભૂલ માફ કરી અમારા તમામના દુખડા કાપજે. એ માં આજની તારીખમાં તમામના દુખડા કાપે છે. એટલે માની જોરદાર જયકાર કરી અને માને આપણે પ્રાર્થના કરીએ કે અમે તો પામર છે, બીજું શું કરી શકીએ, તમારો જયનાદ કરી શકીએ, બાકી અમારાથી બીજું કાંઈ થાય નહીં. બોલો જિલોસણવાળી માત કી જય, ભગવા ભેખની માત કી જય, સિદ્ધેશ્વરી માત કી જય.